નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ગાંધીનગર જિલ્લાના કબડ્ડી બહેનોની સ્પર્ધાનું આયોજન ચિલોડા શિહોલી ગ્રુપ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું, જેમાં અંડર 14માં પ્રથમ નંબર માણસા અને બીજા ક્રમે કલોલ, અંડર 17 પ્રથમ નંબર ગાંધીનગર અને બીજા ક્રમે માણસા, અંડર 19 પ્રથમ નંબર ગાંધીનગર બીજા ક્રમે માણસા વિજેતા બન્યા, જ્યારે અંડર 19માં ચિલોડા શિહોલી ગ્રુપ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાની બહેનો પ્રથમ નંબરની વિજય બની હતી. વિજેતા ટીમને શાળાના આચાર્ય રમેશભાઈ માકાણી અને વ્યાયામ શિક્ષક પ્રિતેશભાઈ પટેલે અભિનંદન પાઠવ્યા હતા. આ સ્પર્ધામાં વ્યાયામ મંડળના પ્રતિનિધિ શ્રી શૈલેષભાઈ પટેલ અને મુખ્ય મહેમાન પદે જયમીનભાઈ પટેલ અને અતિથિ પદે નટુભાઈ પટેલ, ગાયત્રી વિદ્યા મંદિરના આચાર્ય બેચરભાઈ ચૌધરી, સ્કૂલ ડાયરેક્ટર પસાભાઈ પટેલ અને પ્રાથમિક શાળાના આચાર્ય માનસિંહ ચૌધરીએ ઉપસ્થિત ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર હેઠળ કાર્યરત માય ભારત, ગાંધીનગર અને પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી આરટીઓ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે તારીખ 16 જુલાઈ 2036 થી 21 જૂન 2026 5 દિવસીય વિશેષ એક્સપિરિયન્શિયલ લર્નિંગ પ્રોગ્રામ એલ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને સરકારી કામગીરી, ટ્રાફિક વ્યવસ્થાપન અને માર્ગ સુરક્ષા અંગે પ્રત્યક્ષ અનુભવ અને વ્યાવહારિક જ્ઞાન પૂરું પાડવાનો હતો. આ સમગ્ર પ્રવૃત્તિનું આયોજન માય ભારત ગાંધીનગરના જિલ્લા યુવા અધિકારી શ્રીમતી વર્ષા રોઘાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ 5 દિવસીય તાલીમ દરમિયાન માય ભારતના 5 પસંદગી પામેલા સ્વયંસેવકોએ સક્રિયપણે ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંકલન અને સંચાલન શ્રી ડીબી પટેલ, ઇન્સ્પેક્ટર આરટીઓ ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિના દ્વારા મમતા દિવ્યાંગ શિશુ વિહાર મંદિર, હિંમતનગરના 50 વિશેષ બાળકોને ભોજન પીરસીને એક અર્થપૂર્ણ સમાજસેવા પહેલ કરવામાં આવી હતી. આ ઉમદા પહેલના પ્રાયોજક આઈપીપી અને ડીસી ફિઝિકલી ચેલેન્જ્ડ લાયન અર્ચના દવે સાથે પ્રમુખ લાયન જાગૃતિ વ્યાસ અને મંત્રી લાયન સંજુ ગુપ્તાએ ક્લબના સભ્યો સાથે મળીને વિદ્યાર્થીઓને પ્રેમપૂર્વક આવકારવા અને ભોજન પીરસવાની વ્યવસ્થામાં વ્યક્તિગત રીતે હાજરી આપી હતી. આ પ્રસંગે શાળાના સંસ્થાપક શ્રી જયંતિભાઈ પટેલ દ્વારા સંસ્થાની માહિતી આપવામાં આવી હતી તથા બાળકોએ સુંદર પ્રસ્તુતિ પણ કરી હતી. શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા છેલ્લા 2 વર્ષથી વર્ષાના વધામણા કાર્યક્રમ અંતર્ગત વર્ષા ગીતો ગાવાની સ્પર્ધા રાખવામાં આવે છે. આ સ્પર્ધામાં વ્યક્તિગત ગીતમાં 11 બહેનોએ અને સમૂહ ગીતમાં 7 જૂથોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમના નિર્ણાયક તરીકે કુંતલ નિમાવત, રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કલાકાર, દીપલ પરમાર, રાજ્ય સરકાર દ્વારા 4 એવોર્ડ વિજેતા કલાકાર તથા હાર્દિક ભટ્ટ, સંગીત પ્રાધ્યાપક, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં વ્યક્તિગત ગીત સ્પર્ધામાં હિનાબેન વિજયકુમાર પટેલ પ્રથમ, ગાયત્રીબેન કૃણાલકુમાર પટેલ દ્વિતીય અને દક્ષાબેન પટેલ તૃતીય ક્રમે વિજેતા થયા હતા. જ્યારે જૂથ સ્પર્ધામાં ઉષાબેન ગ્રુપ, જય અંબે ગ્રુપ પ્રથમ ક્રમે, અતુલાબેન ગ્રુપ, રાધાકૃષ્ણ ગ્રુપ દ્વિતીય ક્રમે તથા કૈલાશબેન ગ્રુપ, ઉમિયા ગ્રુપ તૃતીય ક્રમે વિજેતા થયા હતા. કાર્યક્રમનું ઉદ્ઘાટન સંસ્થાના પ્રમુખ અશોકભાઈ પટેલ, મંત્રી જે કે પટેલ અને અન્ય મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન ઉમા મહિલા મંડળના કન્વીનર સુધાબેન પટેલ અને સાંસ્કૃતિક સમિતિના ચેરમેન ડોક્ટર અનિલભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. વિજેતા થયેલા સ્પર્ધકો અને ભાગ લેનાર તમામ બહેનોને મહેમાનોના હસ્તે પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. ગાંધીનગર શાળાકીય વર્ષ 2026-27ની અંડર 14 ભાઈઓ અને બહેનોની જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધા તારીખ 22 જુલાઈ 2026ના રોજ સંત શ્રી આશારામ આશ્રમ ગુરુકુળ, મોટેરા ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધામાં શ્રીમતી શાંતાબેન વિષ્ણુભાઈ પટેલ પ્રાથમિક શાળા ઈસનપુર મોટા, તાલુકો ગાંધીનગરના વિદ્યાર્થીઓએ ભાગ લઈ શાળા અને ગામનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધામાં દંતાણી સાજીક સુરેશભાઈ તૃતીય ક્રમ, દંતાણી વિજય સંજયભાઈ ચતુર્થ ક્રમ, દંતાણી આદિત્ય રાકેશભાઈ વિજેતા થયા હતા. આ ત્રણેય તેજસ્વી ખેલાડીઓ હવે રાજ્ય કક્ષાની યોગ સ્પર્ધામાં ગાંધીનગર ગ્રામ્ય જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
શાળાના આચાર્યશ્રી અને સમગ્ર શાળા પરિવારે વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ ખેલાડીઓને તૈયાર કરનાર ખેલ સહાયક બહેન શ્રી પ્રગતિબેન ચૌધરીના અથાગ પ્રયાસોને પણ બિરદાવવામાં આવ્યા. શ્રી જે એમ ચૌધરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં તારીખ 22 જુલાઈ 2026ના રોજ રાષ્ટ્રીય ધ્વજ સ્વીકાર દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી. આ અવસરે ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓ માટે તિરંગા રંગભરની પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું. ધોરણ 3-5ના વિદ્યાર્થીઓએ તિરંગા આધારિત વિવિધ કલા અને હસ્તકલા પ્રવૃત્તિઓ જેવી કે ભારતના નકશાની તિરંગા સજાવટ, તિરંગા વૃક્ષ કલા અને અનાજ કઠોળ દ્વારા ધ્વજ સજાવટ જેવી કૃતિઓ તૈયાર કરી. ધોરણ 6-8ના વિદ્યાર્થીઓએ ફ્લેગ ટોક પ્રવૃત્તિમાં ભાગ લઈને વિવિધ દેશોના ધ્વજ દોરી અને રંગ પૂર્યા. અલગ અલગ દેશોના નામ લખ્યા તથા ધ્વજ અને દેશ વિશે રસપ્રદ માહિતી રજૂ કરી. લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિના દ્વારા શ્રીમતી લક્ષ્મીબેન મંગળદાસ ઠક્કર સ્કૂલ, હિંમતનગર, સાબરકાંઠા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ખાતે બૌદ્ધિક અને વિકાસાત્મક દિવ્યાંગતા ધરાવતા 150 વિદ્યાર્થીઓની સહાય અર્થે એક સમર્પિત કલ્યાણકારી પહેલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ આઈપીપી અને ડીસી ફિઝિકલી ચેલેન્જ લાયન અર્ચના દવેના ઉદાર દાન અને સ્પોન્સરશિપ દ્વારા સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ કાર્યક્રમમાં પ્રમુખ લાયન જાગૃતિ વ્યાસ અને મંત્રી લાયન સંજુ ગુપ્તાએ સક્રિયપણે ભાગ લીધો હતો અને સમગ્ર કાર્યક્રમનું સંકલન કર્યું હતું. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.